નમસ્તે દર્શક મિત્રો. તો આજે આપણે ઓસ્ટિયોપોરોસિસને થોડું સમરાઇઝ કરીએ, એના વિશે ટૂંકમાં અહેવાલ આપીએ. તો ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? ઓસ્ટિયો એટલે હાડકું અને પરોસિસ એટલે છિદ્રાળુ. જ્યારે હાડકું છિદ્રાળુ બને વધારે ત્યારે એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય, જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો. હવે હાડકું બનાવવા માટે બે જાતના સેલ છે, એક ઓસ્ટિયોબ્લાસ્ટ અને બીજો ઓસ્ટિયોક્લાસ્ટ. હવે ઓસ્ટિયોબ્લાસ્ટ છે એ હાડકું બનાવે છે અને એ ફક્ત ને ફક્ત બાલ્ય અવસ્થાથી 28 વર્ષની ઉંમર સુધી જ બનાવે છે. એના પછી ઓસ્ટિયોબ્લાસ્ટ હાડકું બનાવતું નથી. પણ 30 વર્ષ પછી જે બીજો સેલ છે ઓસ્ટિયોક્લાસ્ટ, એ હાડકાનું ધોવાણ કરે છે, એટલે એમાં છિદ્રો પાડવાના શરૂ કરે છે, પોલું ઉતારવાના શરૂ કરે છે અને એ તમારી સાથે જિંદગીભર રહે છે. એટલે જો તમે 28 વર્ષની ઉંમર સુધીમાં તમારું હાડકું મજબૂત કર્યું હોય, જેમ બેંક બેલેન્સ તમે મિડ એજ સુધીમાં મજબૂત કર્યું હોય, તો પાછળથી રિટાયર્ડ થાવ તો પણ તમારી પાસે થોડા પૈસા રહે. એ જ રીતે તમારું હાડકું જો વ્યવસ્થિત હશે 30 વર્ષની ઉંમર સુધીમાં, તો તમને ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા એટલે કે નબળા હાડકાં ઓછા થશે અને એને લીધે તમારો ફ્રેક્ચર રેટ ઘટશે. હવે તમે વિચારશો કે આ ઓસ્ટિયોપોરોસિસની આપણને ખબર કેમ પડે? બહુ જ તકલીફવાળી વસ્તુ છે. કોઈકને એમાં પેઇન થાય છે હાડકામાં, જ્યારે લાંબા સમય સુધી હાડકું પોચું થયું હોય તો. અને ઘણા બધા તમે જોયા હશે તો 35-40 વર્ષ પછી સહેજ અહીંયા પાછળથી આમ વળેલા દેખાશે. અને તમે સ્લાઇડમાં જુઓ છો એ પ્રમાણે જેમ એજ મોટી થાય એમ માણસ વળતું જાય છે, નીચું થતું જાય છે, કારણ કે તમારું સ્પાઇન વળે છે. અને સૌથી વધારે તો જ્યારે પણ તમે નાની ઉંમરેમાં પણ પડો અને તમને ફ્રેક્ચર થાય તો ધેટ ઇઝ ધ ફર્સ્ટ સાઇન કે તમારા હાડકાં પોલા છે, નોર્મલ નથી. હવે આપણે વિચારીએ કે ઓસ્ટિયોપોરોસિસ કોને વધારે થાય, એના બીજા શબ્દોમાં. તો તમે સ્લાઇડમાં જુઓ છો એ પ્રમાણે, જો તમે નાની ઉંમરમાં પ્રોપર એક્સરસાઇઝ ન કરી હોય, સીડીની ચડ ઉતર ન કરી હોય, વોક કરવા ના ગયા હોય, પ્રોપરલી કેલ્શિયમયુક્ત ખોરાક